એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 12 ફેબ્રુઆરી. આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે, બપોર થઈ આમ તો. અને આજે છે ને ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ છે સ્ટેડિયમમાં અને ઘરના બધા મેચ જોવા જવાના છીએ. જયલા, કેટલા વાગે મેચ ચાલુ થવાની? તમે કેટલા વાગે નીકળવાના છો? હજુ માં તો નાવાનું બાકી. હું તો હમણાં ટેનિસમાં આપણે ચાલતા જ જવાનું છે ને? પાછળના રસ્તે ને? અને ગાડી લઈને જવું હોય તો આપણે માથે ગાડી મૂકી દેવાની. ના, એવા ટ્રાફિકમાં જવું જ નહીં ગાડી લઈને. ના, તો વીવીઆઈપી રસ્તે આપણે સીધા અંદર જતા રહીશું. અહીંયા નીકળીએ ને આપણે તો ત્યાં વીવીઆઈપી ગેટે બે, એક અહીંયા અને એક અહીંયા. તો અહીંયા કહીએ ને કે જવા દો એટલે જવા દઈએ આપણને મંદિરના કારણે. તો ભાઈ આખી ગેંગ છે ને મેચ જોવા જવાની છે. ઘરના બધા જવાના છે. કેટલા જણ છીએ? 12 જણા અમે છીએ અને જો સોસાયટીમાંથી બીજા આવશે એ બધા અલગ. એટલે ગેંગ આખી ભેગી થવાની છે ત્યાં આગળ. અને જો આ બધા તૈયાર થઈને બેઠા છે મેચ જોવા માટે. કોને મેચ જોવાની છે ભાઈ? તો એક કામ કરજો, તમે લોકો વહેલા પહોંચી જાઓ. હું તો શાંતિથી આવે. તો એક કામ કરો, તમે જગ્યા બોટી રાખજો, બરાબર? હા, ટિકિટ છે પણ તમે તે તાર બેજો, જોઈને કહેજો કે ભીડ કેવી છે. ફોન નહીં લાગે ત્યાં. કેમ ફોન નહીં લાગતો? અંદર નહીં લાગતો? જામર મૂક્યા એવું ના હોય. કોઈને કહેતો નહીં. ડોનાલ્ડ ટ્રમ્પ આવે ત્યારના મુકાઈ ગયા. હા, જે હોય એ બહાર આવીને કોન્ટેક્ટ કરીને કહી દેજો કે ભાઈ ભીડ કેવી છે. તો ભાઈ છે ને મેચ જોવા જવાનું છે. આપણે તો સ્ટેડિયમ જોવા જવાના છીએ, કારણ કે હું જૂનું સ્ટેડિયમ હતું ને ત્યારે એ સ્ટેડિયમ જોયેલું હતું. એ નવું બન્યું ને એના પછી તમે ત્યાં જતા રહ્યા એટલે નવું સ્ટેડિયમ જોયું નહીં. એટલે આપણે તો ખાલી સ્ટેડિયમ જોવા જવાના છીએ. મેચમાં આપણને બહુ રસ છે નહીં. ઇન્ડિયા સિરીઝ જીતી ગયું છે એટલે આ એક ઔપચારિક મેચ જ થવાની છે. જીતશે ઇન્ડિયા એવું લાગે તો છે, પરંતુ જે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ ને એવું એક્સાઇટમેન્ટ અત્યારે હાલ આવતું નથી મેચ જોવાનું. કારણ કે આ સિરીઝ છે અને સિરીઝની અંદર ઇન્ડિયા વિન ઓલરેડી થઈ ગયેલું છે. શું લાગે જયલા? થઈ ગયું કે મોસ્ટલી થઈ જ ગયેલું. જીતી જ ગયા, 2 તો જીતી ગયા. સિરીઝ તો જીતી જ ગયા ને. ગયેલા છે ને આપણે સિરીઝ. તો આ તો ખાલી એમને પૈસા માટે કરાવે. પૈસા માટે નહીં કરાવતા. સિરીઝ તો પહેલેથી ડિસાઈડ હોય. વાતો કરો છો એમ નહીં. સિરીઝ ડિસાઈડ હોય પણ આવા જીતી ગયા. પણ આ તો જે ટિકિટો ને બધું આવવાનું એ તો એમના જોડે જવાનું ને એમ. તો હવે બધામાં એવું જ હોય. તું જો નવા નિયમો બધું લાવે નહીં જો તો. અને અવારના બધા મેરેજમાં જમીન આવ્યા. મેરેજમાં જવાનું હતું બાજુની સોસાયટીમાં. કેવું હતું જમવાનું? અરે બહુ મજા આવી ગઈ. અમે નતા ગયા ભાઈ. આ છોકરાઓ બધા જઈ આવ્યા. મેરેજનું ખાઈ કંટાળ્યા. મેરેજમાં આપણને છે ને ખાવામાં મજા આવતી નહીં એટલે હું ગયો નહોતો. આ બધા બચ્ચા પાર્ટી ગેંગ બધી જઈને આવી અને હવે જવાનું છે મેચ જોવા માટે સ્ટેડિયમમાં. હા, જયલાન લઈ જાઓ. જા તું નાવા જા. હેડ નતા બપોર પડી યાર. જો આ બધા છે ને ક્રિકેટ જોવા માટે તૈયાર થઈ ગયા છે. આ 4 જણની 4 ટિકિટો આપી દીધી છે જોવા. અને આ 4 જણા જાય છે. અમે તો શાંતિથી જઈશું. પહેલી વિકેટ તો ઇન્ડિયાની પડી ગઈ નહીં? કોણ? રોહિત શર્મા આઉટ થઈ ગયો ને. જાઓ જલ્દી હેડો. ઇન્ડિયાનો દાવ આવ્યો છે. એવું છે? કેટલી સવાર કરો છો તૈયાર થવામાં? ના આવા ગયો તો તે અંદરના રસ્તે જતા રહેશે. એ ગોપી, અંદરના રસ્તે જતા રહો. પાછળથી સોસાયટીઓમાં થઈને જતા રહો. જાઓ. અરે મુક્તિધામ વાળા રસ્તે નીકળી જાઓ ને. જાઓ. એટલે આ લોકો જોયેલો જ છે. અંદરના રસ્તે જતા રહો. જાઓ. અમે શાંતિથી જઈએ. ઉતાવળ નહીં આપણો. ના જતા રહેશે. અંદરના રસ્તે ફટાફટ પહોંચી જશે. 5-10 મિનિટનો રસ્તો જ નર્સરીમાંથી નીકળી જશે એટલે સ્ટેડિયમ સીધા. જો હવે અહીંયાથી જઈ રહ્યા છે બધા જોડે. અહીંયાથી વરી જવાનું. આ ધ્રુવ પછી દેવો. કેવું મજા આવશે જોવામાં કે નહીં આવે? એક તો જતી રહી વિકેટ. શું કે શ્રીજી, મજા આવશે કે નહીં આવે? એક તો વિકેટ જતી રહી. તો હવે ગાઈસ થોડું ચાલવાનું બહુ છે અહીંયા. હવે ચાલી રહ્યા છીએ. થાક લાગશે એકસુ? એમ નહીં લાગે, બધા લાગે.
હું તો થાકેલો ઉપર ઓલરેડી. હા ભાઈ બધા ફોન સાચવજો. આ ગલીઓ ભાઈ આવી હોય છે અહીંયા વિસદની અમારા જોઈ શકો છો તમે. એક્ટિવા આવવાની બી જગ્યા નહીં રહેતી અહીંયા તો ગાડી જાય જ નહીં. ચલો ભાઈ હવે સ્ટેડિયમ દેખાય છે અહીંયાથી દેવું. સ્ટેડિયમ દેખાય કે નહીં દેખાતું? નહીં દેખાતું? દેખાશે. થોડું ચાલવું પડે પોસાય તો ગાઈસ હવે સ્ટેડિયમ અહીંયા છે ને થોડુંક જ નજીક છે એટલે હવે મોસ્ટલી પહોંચવા આવ્યા છે. આઈપીએલમાં તો અહીંયા બહુ જ ભીડ હોય બપોરની મેચ હોય તાર બહાર નીકળવા જેવું નહીં હોતું. તો આયરી સ્ટેડિયમ હજુ તો બધા ચાલ જ કરીએ છીએ ક્યારના પહોંચ્યા નહીં હજુ. હે શ્રીજી હજુ વારે ને આરામથી જઈએ ચાલો ઘેર જતા રહીએ. દેવું શેનો જુગાડ કર્યો તે? ચિંગમનો જુગાડ ભાઈ જો પગમાં કર્યો એને પગમાં મૂકી દીધી કેમ કે ચેકિંગમાં ના નીકળી જાય ને એટલે. અમારે દેવું એટલા ટોપ ક્લાસ નહીં દેવું. ભીડ જોઈ શકો તમે બહુ ભીડ છે અહીંયા આગળ ને પાછળ બંને બધા ભાઈ ટી શર્ટો પહેરીને આવ્યા જો આ મોટો ઝંડો ને ટી શર્ટો પહેરીને આવ્યા. એનિલ શું લાગે આજે મજા આવશે? મજા આવી જશે. યો મને એવું લાગે કે ઇન્ડિયા સિરીઝ જીતી જશે. શું કહે છે? 2 મેચ જીતી ગયા. ચલો હવે અંદર મળીએ તમને ડાયરેક્ટ. કેટલી બધી ભીડ છે જોરદાર ભીડ છે જો આ ભીડ હજુ આટલી ને આટલી ભીડ પાછળ આવે જો કેટલી બધી ભીડ છે જો એટલી ને એટલી પાછળ આવે ભીડ. આ મોટેરા સ્ટેડિયમની ભીડ ભાઈ જો ભાઈ અહીંયા ભીડ જોઈ શકો તમે. હવે અમે પહોંચવા આવ્યા છીએ મોસ્ટલી પહોંચી જ ગયા છે. આવો પીઓ જો ભાઈ હવે રેડી. જોરદાર ઇન્ડિયાની બેટિંગ છે. વિરાટ કોહલી રમી રહ્યો છે. શું લાગે શ્રીજી કેવી મજા આવી? મજા આવે ને યક્ષી જોરદાર મજા આવે ને દેવો. અહીંયા એનિલ ભાઈ ચોકો ગયો હે હવે દીદી મજા ના જો ખાલી ભાઈ અહીંયા દેખાશે તો નહીં એટલું કઈ. ચલો ભાઈ અહીંયા થોડો પાણીનો બ્રેક પડે હવે. 48માં 1 જતી રહી છે અને અમારી જો આ ટિકિટ છે કોમ્પ્લિમેન્ટરી ટિકિટ છે. 4 ટિકિટો લઈને એ લોકો ગયા છે ને હજુ 6 ટિકિટો મારી જોડે પડી છે. હવે અમારે બધાને જવાનું છે. એકવાર આ બધા ફ્રી થાય એટલે પછી અમે નીકળીએ. ગોપી કેટલા રન થયા કોહલીના? થઈ જશે પણ આ વખતે થઈ જશે ને 50. શું લાગે બલ્લી? 14,000 રન પૂરા કરવા ખાલી 82 જ હોય. 82 થઈ ગયા. બરોબર આજે પતી જશે. પતી જશે. શું લાગે બલ્લી? જીતવાનો શ્રીજી મજા ના તો ભાઈ એ ગિલના 53 રન થઈ ગયા તમે જોઈ શકો અને હવે કોહલીના બી 7 જ રન ખૂટ્યા. શું લાગે ગોપી 7 રન થઈ જશે કોહલીના? થઈ જશે ને. ગિલના તો થઈ ગયા 53 સેન્ચુરી. ગોપીની તો ભાઈ સેન્ચુરી. ચલો હવે જોઈ શકો તમે અહીંયા ભાઈ છગ્ગો જતો રહ્યો જોરદાર તબલા તોડ માહોલ કોહલીના બી 50 થઈ ગયા જોરદાર. બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે ભાઈ. અહીંયા શ્રીજી અને ધ્રુવ પાણી પીવા ગયા હતા જો ભાઈ ચોગો વાગી ગયો પ્રેમથી. અહીંયા પાછો બ્રેક પડ્યો બધા પાણી પીને આવ્યો શ્રીજી. મફતમાં પણ પાણી મસ્ત. મફતમાં આપે પાણી બરોબર. દેવું ગરમી લાગે છે શું કે અક્ષુ ગોપી મજા આવે ને? કોહલી 50 આઉટ થઈ ગયો 54. બિચારાને દુઃખ થાય કોહલી આઉટ થઈ ગયો તો હવે હું ઘેર જઈએ વાંધો નહીં. હવે ઘેર જઈએ કહી રહ્યા. જો ભાઈ અહીંયા ગરમી એટલી બધી છે ને કે ના પૂછવાની વાત. બહુ ગરમી લાગી રહી છે અહીંયા. જો કેવી રીતના બેઠા છે અહીંયા બધા આવી રીતના જ બેઠા છે જો તમે જોઈ શકો. જો ભાઈ એ ગિલના 100 પૂરા થઈ ગયા. જો ભાઈ હવે ગિલ જતો રહ્યો બીજાની વિકેટ પડી ગઈ પ્રેમથી જઈ રહ્યો અને એક હવે નવું મેમ્બર એડ થઈ ગયું. મમ્મી નવું મેમ્બર ધીમે ધીમે બધા એડ થાય છે હવે. અનિલ નીચે જઈને આવ્યો. અનિલ કેવું હતું નીચે? બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો. મજા આવી? ગરમી લાગતી હતી? છાયડા માટે જ ગયો હતો હું તો. છાયડા માટે ગયો હતો. જો ભાઈ છાયડા માટે છે નીચે જઈને આવે પબ્લિક વિચાર કરો.
ગરમી બધા. ગરમી ગરમી બહુ જ જો ગરમી ગરમી એવી લાગે ને બધાને સખત. ટોપી ના ને જો ભાઈ મોએ બાંધવું પડે મોએ ના બાંધો તો ભાઈ કારા થઈ જાઓ જો ભાઈ આ ધ્રુપને કામ આલેલું છે બોટલ ભરવાનું પાણી પી કરો એ બધા પાણી પીવે પાણી પીવો અને જલસા કરો જો હવે પેલો ધ્રુપ બોટલ ભરવા જાય પાણી પીવો ને બોટલ ભરવા જાય એવું જ છે નહીં શ્રીજી શ્રીજીને એકદમ જલસા છે. બોટલ લાવવાની દેતા તો શ્રીજીભાઈ જલસા આયા. ફાલ્ગુની આંટી છેકથી છેક એન્ટરથી લાયા છે હવે. હા જો ભાઈ હાર્દિક પંડ્યા આવ્યો એટલે હવે બૂમો પડી રહી છે જોરદાર બધા બૂમો પાડી રહ્યા છે હાર્દિક પંડ્યા આવ્યો છે એટલે ભાઈ હાર્દિક છગ્ગા મારી રહ્યો છે હવે પબ્લિક બૂમો પાડી રહી છે જોરદાર બીજારો હાર્દિક આવીને જતો રહ્યો 12 રન માર્યા ગાય ગા 17 રન માર્યા ભાઈ 2 છગ્ગા જોરદાર માર્યા અને ભાઈ બોલ થઈ ગયો પબ્લિક નિરાશ થઈ ગઈ જો નિરાશ થઈ ગઈ અમાર પબ્લિક બધી શું ભાઈ હાર્દિક ગયો કઈ દુઃખ ખરું રાશિદ લઈ ગયો ભાઈ આજે રાશિદ બહુ ફોર્મમાં જો ભાઈ અમે હવે છે ને ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ સ્ટેડિયમે અંદરના રસ્તેથી અને હવે છેલ્લી 10 ઓવર જોવા માટે જઈ રહ્યા છીએ બધા બચ્ચા પાર્ટી તો પહેલેથી પહોંચી ગઈ છે એ તો ત્યાં જ છે ને અમે હવે જઈ રહ્યા છીએ નહીં તો અંદરના રસ્તે ભાઈ છે ને અમે સ્ટેડિયમના ગેટ જોડે પહોંચી ગયા છીએ ભાઈ સ્ટેડિયમના ગેટ આગળ પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી અમારે અંદર જવાનું છે કાતરુથી સાવધાન તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો. આવી ગયા હેડો તારો હેડો પોરમ જો સ્ટેડિયમ બધું બદલાઈ ગયું પહેલાં અહીંયા ખબર છે એક્ટિવા લઈને જતા અહીંયાથી હનુમાન ટેકરી જતા હવે આ બાજુ રસ્તો કરી નાખ્યો આ કોટની પેલી બાજુથી જવાય પહેલાં સ્ટેડિયમના જોડેથી સીધા જવાનું હતું તો હવે પહોંચી ગયા ભાઈ અમે સ્ટેડિયમે કયો નંબર છે આપણો ગેટનો ગેટ 1 છે ને હા મેં જ છે હેડો આપણો સીધો ગેટ આપણો જ છે પેલી બાજુ લેડીઝ પેલી બાજુ છે જા હેડો ભાઈ હેડો 10 ઓવરો બાકી છે છપ્પરમાં સીડીઓ ચડવાની જ ન વાતો કરે છે બધે તાર લિફ્ટો થોડી મૂકેલી હોય વાતો કરો છો તે ચડવાનું તો ફોન કર શ્રીજીને એમનો ફોન કર કઈ બાજુ બેઠા છો તો આપણે સીધા એ બાજુ જ જઈએ 244 જ છો હેડો તાર અહીંયા જ છે હા આજે બધી પબ્લિક આવે હવે તો ભાઈ આવી ગયા છીએ હવે સ્ટેડિયમમાં જો ભાઈ અહીંયા હવે છે ને બીજી પબ્લિક એડ થઈ રહી છે અહીંયા હવે સચિન કાકા આયા ઉજ્જવલી આંટી આયા જીગા કાકા આયા અને શીતલ આંટી આયા બોલો કેવું લાગ્યું તમને સચિન કાકા થાક લાગ્યો થાક તો લાગે ને કેટલી સીડીઓ નહીં લાગ્યો બોલો જીગા કાકા કઈ કહેવાનું હવ ચકાચક ગોઠવી જાઓ થાક લાગ્યો શીતલ આંટી થાક લાગ્યો અમે ક્યારના બે રહ્યા એવો ગરમી લાગે ને 5-5 મિનિટે નીચે જઈએ પાણી પીવા મજા આવી ને તો ભાઈ જો સ્ટેડિયમમાં આવી ગયા છે કેટલી કઈ ઓવર આવી લ્યા 43મી ઓવર ચાલી રહી છે 299 રન થયા છે 5 વિકેટો જતી રહી છે ત્રણસો રન થયા 300 રન થઈ ગયા ભાઈ ચલો ભાઈ અહીંયા 300 રન પૂરા થઈ ગયા 42 ઓવરમાં હજુ
8 ઓવર બાકી છે તો કદાચ 50 રન જેવા થાય. તો જો ભાઈ સ્ટેડિયમમાં આવી ગયા છીએ. ગરમી જોરદાર છે અત્યારે, માહોલ બી જોરદાર છે. ધીરે ધીરે વસ્તી વધી રહી છે. આ બાજુ મેચ ચાલી રહી છે. પબ્લિક ધીરે ધીરે પેક થવાની ચાલુ થઈ ગઈ છે. ટીવીમાં જોતા હતા ને તો સ્ટેડિયમ ખાલી લાગતું હતું જઈલા. ટીવીમાં એ ખાલી એટલે હતું કે આ છાંયડો નતો, એ તડકો હતો. તડકો હતો. હવે ધીરે ધીરે જો આ બધું સ્ટેડિયમ પેક થવાનું ચાલુ થઈ ગયું. રાત પડતા પડતા બધું પેક થઈ જશે. આપણે આ સારું, આ ઉપરની નહીં ભરાય. અને અહીં આવીને ગોઠવાઈ ગયા છે. પરસેવો વરવાનું ચાલુ થઈ ગયો છે. અને 42.5 ઓવર ચાલે છે અને 302 રન થયા છે અત્યારે. 43. અહીંયા ભાઈ શ્રીજી બાબા પાણી પીવા જઈ રહ્યો છે. એને ક્યાંની તરસ લાગી હતી. ગોપીએ જાય. ગોપી બહુ પરસેવો વરી ગયો. ગૌરમ મજા આવી? માત્રી મજા ને? પંડ્યાને જોઈએ તો મજા આવે. હા, મેદાનમાં તો ખાલી ફીલ લેવાની, માહોલની. બાકી જોવાની મજા ટીવીમાં જ આવે. હા, એટલે પેલી વાદળી ખુશી હોય ને ત્યાં જતા રહીશું બધા એક જ લાઈનમાં આવી જઈશું. બધું ખાલી જ છે મેદાન તો. આખું કઈ બહુ વાંધો આ નથી. વાળો બ્લોક ખાલી આપો. અને આ બાજુ જો બધા ગોઠવાઈ ગયા છે. બચ્ચા પાર્ટી બધી આ બાજુ ગોઠવાઈ ગઈ છે. એ ફાલ્ગુની, ટોપી સીધી પહેર ને, આવડી શું પહેરી છે? એવું થાય છે? પફ પફ છે? 2 પફ અમને આપી દો. 2 પફ આપી દો અહીંયા. દો તમારે ખાવું છે કઈ? તમે કઈ લો, તમે કઈ લો. શ્રીજી તાર કઈ ખાવું નહીં ને? મેચમાં ઇન્ટરેસ્ટ છે એમ? કઈ નહીં તાર જો. જો ભાઈ અહીંયા બે બધા અહીંયા. બોલો જી કાકા, કેવું લાગે? મજા 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 આવે? ગરમી લાગે? ગરમી તો રહેવાની. ફોરમ દીદી ગરમી લાગે? ગરમી અમે ક્યારના સહન કરી રહ્યા છીએ ભાઈ, 1.5 કલાકથી. આવશે હવે. હવે આપણો વારો. ના પણ હવે સોયડો થશે. હા, ના થાય તો પછી આપણે ત્યાં જતા રહીશું. ત્યાં જતા રહીશું. ઉપર છે જ આપણી પર, ઉપર ભરેલી છે એટલે. ભાઈ છેલ્લી ઓવર ચાલી રહી છે. 49.2 બોલ થયા છે. ભાઈ લાસ્ટ બોલ છે. લાસ્ટ બોલ છે. હવે જોઈએ શું કરે છે. 6 મારે તો શું કરે છે. છેલ્લો બોલ છે. છક્કો! ડોટ કાઢ્યો. હવે ભાઈ લંચ બ્રેક પડ્યો એટલે બધા વારાવડા થશે. થેન્ક યુ. ભાઈ 6 વર્ષ ભાઈ મેચ જોવા માટે આવ્યા છીએ. મજા આવી ગઈ છે. અમે તો જો કે છેલ્લી 10 ઓવર જ જોઈ. અમે કંઈ ખાસ ઉપાડ્યું નહીં. કે તમે લોકો આ ને એમાં ના રમ્યા. મેચ જ નહીં જોતો. કારણ કે મેચ જોઉં ને એટલે ઇન્ડિયા હારે છે એટલે આપણે જોતા જ નહીં. તો બુંદિયાર જ કહેવાય. તો તમારા હાથ જ જેવું એટલે ખાલી ફોટા પડાવે જ આવ્યો. મોટા મોટા સ્પેશિયલ મેચ જોવા નહીં આયા. મેચ જોઉં તો ઇન્ડિયા હારે છે. હા, એના તો અડધેથી નીચે જતા રહ્યા છે એટલે અમે જીતી જઈએ. એ અડધી પતેલે જતા રહ્યા અમે જીતી જઈએ. પાકિસ્તાનની મેચ હોય તો જોવા બી આવવાનું જ નહીં. તો બેઠા ને તો પાકિસ્તાન જ જીતે, ઇન્ડિયા જીતે જ નહીં.